તો આ પડી નળિયો એના નળિયો લીધી રહ્યો તો આનો मेरा ये चैनल सब्सक्राइब करें। राम राम नारायण जय माताजी मित्रों, मारी चैनल पर नवा हो तो सब्सक्राइब कर दीजिए और वीडियो ने एक लाइक कर दीजिए और व्लॉग में कंटिन्यू बन्या रहिए। तो આપણે હવે જઈએ વ્લોગ તરફ। तो पूरी बे ऊभी है ने हमणा गोरल सार खाए थे ने हमणा हरण हरण पड़े सार खाए रही ने बंशी सार खाए रही देवा ने ई त्रण ने तो वाड़ा में ज राखवाना। ई पण वाड़ानी गमण में सार खाए रहे आ टाको हजी भर्यु नहीं। बाजरी हवे मोटी थई गई है એટલે એની નોઝલ તો દેખાતી જ નહીં હોય એટલે એમાંથી હવે બીજી નોઝલ ઉપર નાખવાની છે। એ નોઝલ પણ નાખશો તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। એ પણ હું તમને બતાવી દઈશું। અને ઓય બાજરી નાની રેડી એટલે ઓય એ નોઝલ દેખાતી છે અને આલમો વાળવાનું ચાલુ કરી દેજો હે અને વાઢી નાખો હવે। આટલેથી આ મોતો એટલી પણ આટલે વાઢવાનું ચાલુ કરી દીધું। આટલો વાઢી નાખ્યો આટલો હા વાઢવાનો રહે જ છે બાકી બીજો આટલો વાઢી નાખ્યો ને આ નેદણને પણ હવે હળગાવવાનું હોય। ત્યાં આપણી મેથી ને ઓયલમાં આ થેરાર વાટ્યો હાથમાંના પાથરા પડ્યા। તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો। આટલો હાલમાં ઊભો છે तो हवे बाजरी में नॉल फिट करवा दो तो व्लॉग में कंटिन्यू बन्या रहिजो। आ नेदण ओय एक ढगो पड्यो छे, 2-3 ढगा पराने पड्या छे। आ धीरानो गोणो है लाइट आवे पहले पहले नॉजला फिट करो पड़ी ऊपर એટલે પછી લાઈટ ચાલુ કરીને હા બાજરી તો આ પડી નળિયો એના નળિયો લીધી રહ્યો લઈને ફિટ કરવાની છે। મેલા પોનું લઈને આવડો પોનું લાવવા પછી પોનાથી નળ ખોલીને ફિટ કરી નાખો। તો હવે પોનું લાવી દીધું ને હવે
આ નળ ઓલી ખોલીને ફિટ કરી નાખો. બાદરી મોટી થઈ ગઈ છે. અંદર જવું પડશે નળમાં. આ રે નળ. હવે આને ખોલવાનું છે. બાબરી મોટી છે માથે પાનડા આવે છે. તો આ નળ ખોલી દીધી. હવે એની માથે ઓલી ફિટ કરવાની છે. આર્યા એના માથે આર્યા ફિટ કરવાની છે. તો આ એક ફિટ કરી દે. તો આવી રીતના હવે 2 ફિટ કરવાની બાકી છે. મોટી બાદરી આટલામાં છે એટલે આ 2 ફિટ કરી નાખો. પણ આમ તો નાની છે એટલે અહીંયા ફિટ કરવાની નથી. એટલે આ 3 ફિટ કરી નાખો. એક આ અને 2 આ એટલે 3 ફિટ. એક થઈ ગઈ ફિટ. હવે આ 2 ફિટ કરી નાખો એટલે 3 ફિટ થઈ જાય. એક અહીં ફિટ કરી દીધી અને એક અહીંયા ફિટ કરી દીધી. એટલે 2 ફિટ કરી. ત્રીજાની તો જરૂર નથી એટલે ત્રીજી ફિટ કરી નથી. આટલી પડી છે હજી. હજી પરાને હજી નાની છે. અહીંયા મોટી થશે એટલે અહીંયા ફિટ કરવા જોઈશે. ને બાદરી કમ્પ્લીટ તો કમ્પ્લીટ છે જ. એક ખાલી પરાને થોડી નાની છે ને કે બાદરી કમ્પ્લીટ જ છે. ને ગાયો આરામથી બેઠી છે થોડે. અને ડુંગળી ઉખેડી હતી એનો પણ મેં વ્લોગ બનાવ્યો હતો. તમે ના ભાળ્યો તો મારી ચેનલ ઉપર જઈ અને સબસ્ક્રાઈબ કરી અને વિડીયો દેખી લેવો. તો આ ડુંગળી એ ઉખેડી અને કાપી અને આટલી ડુંગળી થઈ છે. ને મિત્રો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયોને લાઈક. ને આ દિવાલ એક દાડો વાડામાં આવી હતી પૂરી હતી માં. એટલે આ બધું રમણ ભમણ કરી નાખ્યું, તોડી નાખ્યું. એટલે ભેન તો હવે વાડામાં કદી રાખતા જ નથી. એકવાર રાખી એટલે આ ઈંટો તોડી નાખી એટલે હવે રાખતા નથી અંદર. અને આ ગોપી અને પરાણ પાડી છે. ખાર ખારા છે મેથીની.
મિત્રો પોનું મેલી ગયો નોઝલા તો ફિટ કરીને છીએ પણ સાર ખાતી હતી હા નથી ખાવી ગાય આટલી સાર ખાતી હતી ગાયને હવે નથી ખાવી આરામથી બેઠી રહે તો હવે લાઈટ આવી હોય તો દેખીને આવો અને મોટર ચાલુ કરાવો તો બાથરૂમ લાઈટ આવી હોય તો લાઈટ હજી નથી આવી એટલે નથી ચાલુ કરી હમણાં આવશે 8 વાગે આવે ને હમણાં આવશે રી એટલે લાઈટ ચાલુ કરશે આપણી પછી બાથરૂમ કમ્પ્લીટ ફવારા હેડવા મળશે તો મિત્રો આજના વ્લોગમાં આટલું જ મળીએ નેક્સ્ટ વ્લોગમાં અને મારી ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો